નાખશો એટલે એ પોચા થઈ જશે. પોચા થશે એટલે ધોકા મારી અને ચાલી અને તમે પ્લાસ્ટિકની બેગમાં તમે પેક કરી દો. પછી માત્ર 2 મુઠ્ઠી તમે સ્પ્રે કરો, 2 મુઠ્ઠી નાખીને પાણીના લીટરમાં 2 લીટર 2 કુંભ આમ ભરી લેવાની અને બાલદીમાં નાખી દેવાનું અને હલાવી ગાળી અને પપ્પા નાખી તો તમારી દુનિયા જુદી હશે. એક જીવા તમારી બાજુ થઈ આવે. આટલી બધી તાકાત આ ગાયના ગોબરમાં છે. એ તમારું એ 20 કિલો વાળું જે છે ને, તમે વરસાદે તમે છાંટી દો 1 એકરમાં ખાતર પૂરું થઈને છંટકાવ કરશો. 20 કિલો ગોબર અને એમાં આપણે ખર્ચો શું કર્યો? દહીં 2 કિલો નાખી, એટલો ખર્ચો. છાણ તો આપનું છે, પોદરા આપના છે, મહેનત આપની છે. કહેવાનો વિષય આટલું મહેનત કરીને તમારે આગોતરું આયોજન કરી લેવાનું. પછી વરસાદે છાણા થાય નહીં એટલે આ તમે અત્યારના છાણા છે બીજે વર્ષે વાપરજો તોય ચૂંટીએ, કાંઈ નહીં થાય. પ્લાસ્ટિકની બેગમાં તમારે ભરી નાખવાનું, પછી મોઢું બાંધી દેવાનું, બારે હવા આવજાવ ન કરે. અને એકદમ એ જડીબુટી બની સાધારણ ભેદી હશે. આપણે એક ભાઈએ ઘણા બધા છાણાને કર્યા. વેલજીભાઈ આ તો ધોકા મારી મરી ગયો ખોલ. મેં કહ્યું તારા કારણે ઓપલર છે ને, કીધું આપણે સલાહ દેવાની તો હા એનો પંખાનો પટ્ટો ઉતારી નાખ અને માથેથી બાજરો ઘઉં કાઢે ને એમાં નાખ એટલે ભરૂર રીતે બધું બારે કોતરા પડે. અમે હવે વ્યવસાય કરો. આ હું એટલા માટે બોલી રહ્યો છું કે આ નદીશાળાવાળા ગૌશાળાવાળાને આ કામકાજ કરવા જેવું છે. ખેડૂતમાં આળસ હજી ઘણી પડી. એ બહાર નીકળી એની પાનના ગલે જ જશે. હું નથી જતો એટલે હું નથી કહેતો, પણ એ હારી પાનના ગલે જ જશે. એટલે એને આળસુ ખેડૂતોને આ વેચાણ થશે. અને જેની પાસે જેને આળસ નથી અને છતાં એની પાસે ગાય નથી તો પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી એના માટેનો આ રામબાણ ઇલાજ આ લોકો પૂરો કરશે. હું તો એ જ કહું છું કે ભાઈ આ 500-800 ગાયો વાદી બેઠા એનો પોદરો સોના જેવો છે. હવે આ છાણામાં તમે આ આટલું બનાવીને આપણે ભૂકો કરી નાખી દઈએ. હમણાં હોળી આવે ને, પેલું હોળીને છાણા તમે રાખ ઉપાડી આવો 50 દ્વારા કે આની મારી બસ એટલે 50 દ્વારા સામેથી કે લઈ જાય ને અમારું કામ ઓછું થઈ જાય. પણ એ રાખની જડીબુટી આખી જબરદસ્ત. હવે એની રાખની વિષયનું તમને શેરડીવાળો ભાઈ નામ હોય ભૂલી ગયો, નવીનભાઈ કે કંઈક નામ હતું. એને શેરડીને કાતરા વાવે ને ત્યારે આ એને પટ દીધો. છાસ તો પોતાનો હતો તો આવડી રાખ કે હોળી ઉપાડી આવ્યો ગઈ વર્ષે ગાડું ભરી આવ્યો. સમજી ગયા ને? એને રાખ નાખી 2 ચાસમાં એને ન નાખી. શેરડી અપડાઉન થઈ ગઈ, ઊંચી નીચી થઈ ગઈ. જ્યારે પારા ચડાવવાનો ટાઈમ થાય ત્યારે શેરડી કરતા હશે ખબર પડતી હશે. એટલે કહેવાનો વિષય કે આટલી બધી તાકાત આ ચીજની અંદર છે. છાણાની રાખ અને છાસ, આ જડીબુટી આપણા માટે ગાયે આપણે અહીંયા આપી છે. કહેવાનો વિષય કે ગાયના દૂધમાં આટલી બધી તાકાત, ગોબરમાં આટલી તાકાત, ગૌમૂત્રમાં આપણને તાકાત, પણ આપે કંઈક તાકાત બહારથી શોધવા ગયા. સરકારો પણ એ લઈને આપણે દીધા રાખે ને આપણે લાઈનો ઉભાઈ આપણે બાઉ ચડાવી સરકારની ભૂલો છે જ નહીં. આપણી ભૂલો હું સમજ્યો ત્યારે વાત કહેવા આવ્યો છું. સરકાર તો કાલે સરકારને તો આખો દેશ ચલાવવો છે, આખું રાજ્ય ચલાવવું છે. પંચાયત તો એક સરપંચ એક જ હોય પણ એને ગામની વ્યવસ્થાનું સંભાળવાનું. તો આપણે આપણી ખેતીની જવાબદારી આપણી છે. આપણા ખેતરમાં શું વાવવું, કયા ટાઈમે શું વાવવું, કેવી રીતે માર્કેટ કરવી, કેવી રીતે પેકિંગ કરવી, આ બધું જ આપણે અનુભવ વગર કાંઈ છૂટકો નથી. એટલા માટે કહું છું કે આની માર્કેટ સુધીની જવાબદારી આપણા શિરે હોવી જોઈએ. કહેવાનો વિષય કે આપણા બધા ગોડાઉન નથી. હું સૌરાષ્ટ્રમાં બધી જગ્યાએ જાઉં છું, પોતાના ગોડાઉન નથી એટલે લાઈવનું માર્કેટ યાર્ડમાં 5-6 કિલોમીટર સુધી ટ્રેક્ટર ઉપર રાખી દીધા હોય. રાત્રિના સુઈ એવું છે અને શું જરૂર છે તે માર્કેટ યાર્ડવાની કે રાત્રે વેચી એવું જાવ. એ તમે ત્યાં માર્કેટમાં ન જાઓ તો વેપારીઓ તમારા ગામડા સુધી લેવા આવે. આવું કચ્છમાં થાય છે અત્યારે. અમારા વાડીથી ઉપાડી જાય છે. હું તમને હમણાં મારા ડ્રેગનનો મારા પોતા ભણેલા છે એન્જિનિયર તરીકે છે બધા. એ બધું ભણેલા ઇંગ્લિશમાં પાવરફુલ ફોટો પાડીને મૂક્યો અમદાવાદના વેપારીને, રાજકોટના વેપારીને, સુરતના વેપારીને આ ડ્રેગનનો એનો ફોટા મૂક્યા. એને ભાવતા નક્કી કર્યા અને સાંજે એની ટ્રાન્સપોર્ટ માલ ચડાવી ઓનલાઈન પૈસા આવી ગયા. હવે ઈ આ દુનિયા છે સાહેબ. મને નથી આવડતું, તમને કેટલાને આવડતું ખબર નથી, પણ ત્રીજી પેઢી આટલે આ મારું કામ કરી છે. એને કીધું છોકરા માર્કેટમાં મૂકવા, પછી કપટ ન હોવું જોઈએ. આપણે ભાવ જેટલો ભરાઈ ગયો એ ભાવને આધારે એના ઘરે એનો પરિવારને એને લાંબુ કરવું છે.
આજે એક્સપોર્ટની દુનિયા, અમારે હોટલમાં બધા એક્સપોર્ટ વાળા ખૂબ બેઠા છે. આ બધી ફ્રૂટ ને અત્યારે દાડમની સીઝન છે, ઉપાડી જાય. ખારકની સીઝનમાં ખારક, કેરી સીઝનમાં કેરી. આવી વેપારી વર્ગ તમારે ગામડે ગામડે આવતા દિવસોમાં હશે. નથી આવતા એનું કારણ આટલું જ છે. અમારો જિલ્લો બહુ મોટો છે, તમને ખબર છે, 24% હિસ્સો છે આ ગુજરાતનો. તો એ યાર્ડ બહુ છેટા છેટા છે. તો ખેડૂતો નથી પોતા, ખેડૂતોને વાડીએ પહોંચી જઈને અત્યારે દાડમના વેપારી કરે. માર્કેટ એટલી ઊંઘી ગઈ, પણ કહેવાનો વિષય કે એ વાડીએ જ પૈસા ચૂકી જાય છે અને વાડીએથી જ આ માલ એને જે નક્કી કર્યો એ ભાવ આવતા દિવસોમાં આપણો સુવર્ણનો દિવસ છે. સમજો તો આજથી જ છે. તમારા હાથમાં તમારી ખેતીને આખું તમારે 20 એકરનો પ્લોટ છે, 2 એકરથી તમે રવાના થઈ જાઓ. તમે તમારા વિશ્વાસ તમારા દિલમાં બેસાડી દો કે આ બધી વસ્તુને આ કર્યા વગર છૂટકો જ નથી. તમે સારી રીતે તમે ખેતીને, પદ્ધતિને, પાણીને, પદ્ધતિને કઈ રીતે ટર્નઓવર કરો, આ વિષય બહુ મહત્વનો છે. હવે આવું છું થોડું પ્રોસેસ ઉપર. ગાયના દૂધની આજે પ્રમુખજી મારી સાથે બેઠા છે. આંદોલનના વિચારોમાં તો હું પહેલેથી માનતા હતો આપણે શું કરી લે. તો આજે તમે પેકિંગ કરો ને એટલે તમારે પેકિંગનું લાયસન્સ લેવું પડે. તમે પેક નથી કરી શકતા. મેં ગાયના દૂધનું લાયસન્સ લીધું ને ત્યારે ફૂડ ઇન્સ્પેક્ટરને કીધું મારે લાયસન્સ તો હતા મારા 2 જાતના છે, બુડિયા ફૂડ ને બુડિયા મેંગોનો. આજે છે એ દીકરાના નામે રાખ્યા છે. આપણે તો ફરતા રહ્યા. એટલે કહેવાનો વિષય દૂધની મેં જ્યારે અરજી કરીને એટલે ઇન્સ્પેક્ટરે મને કહ્યું વેલજીભાઈ કે આ તો ડેરી દેવાય છે. ડેરીનો તો ડેરીનું દૂધ જ ક્યાં, દૂધ તો અમારું ખેડૂતોનું કીધું, માલધારીઓનું છે. મને લાયસન્સ તો દેવું પડશે સાહેબ, તમને લાયસન્સ તો મને આપ્યું. પણ એ ફ્રોઝન ચીજનું હું તમને એટલા માટે કહું છું કે આ ચીજ મેં હમણાં કચ્છ યુનિવર્સિટીમાં મિટિંગમાં બોલ્યો છું. સૌજીભાઈ ધોળકિયાના નામ તમે સાંભળ્યા હશે, રૂબરૂ નહીં કહેવાય, હાજર હતા. સૌજીભાઈ દુનિયા ખેડૂતના દીકરાને બદલાય વગર છૂટકો જ નથી. સરકાર એને જે લાયસન્સ મને તમને દેવાય, એ તો ગાયને દોતા નથી આવડતી. તમને કેમ લાગે? એટલે દોતા નથી આવડતી. મેં ઇન્સ્પેક્ટરને પૂછ્યા કરી હતી કે સાહેબ તમે લાયસન્સ તો તમે ગાય પાડીએ તો કે ના, મેં તમને ગાય દોતા આવડે તો કે ના. તો પછી તમને અધિકારો શું મને લાયસન્સ દેવાનું? હું પોતે કરી શકું, પણ નિયમને હું આધીન છું, સરકારના નિયમને. એને પ્રણામ કરું, તેમ મને અધિકાર આપો. અને મારો જે ફૂડ છે એ દુનિયા બધું જોઈ ગઈ છે અને બધા ચેકિંગ કરવાનું ચેકિંગ કરી લીધું છે. પાક કરવું જ નથી, કેમ કે હું ભગવાન માનું છું મારા ગ્રાહકને. મારા કાઉન્ટરમાંથી મારા માણસો છે ને, હું માણસો જ રાખું છું. છોકરા તો આવજાવ કરે છે, એને એ જ કહું છું. આપણે કાઉન્ટર ઉપર મારો તમારો ઈશ્વર આવેલો, એને હાચવજો. આપણાથી કપટ ન થાય. જે મારું નેતલ ચીજ છે, મારી 42-43 આઈટમ છે મારી પાસે, બરોબર. એમાં એસન્સ, કલર અને ફિઝિયોલોજી આવતી જ નથી. 2006 થી રવાનો થયો છું. આજે 2025ની સાલ છે. આ દૂધ તમને પેકિંગ કરીને વેચવાનું છૂટું હોવું જોઈએ. કેટલાથી જેલમાં નાખે ખેડૂતને? તમને કેમ લાગે? એ દૂધ બગડશે જ નહીં. તમને શીખાડી દો, કરો ન કરો એ તમારો વિષય. તમે ઘરે કરજો, આજે ટ્રાય કરજો. સાંજે તમારી પાસે પાણીની બોટલ છે ને, મીઠા પાણીથી તમારે સાફ કરી નાખવાની, બીજું પાણી એની અંદર ન હોવું અને ખાલી કરીને તમારે દૂધ ભરી દેવાનું. એ દૂધ તમે જ્યારે ભરો છો ને, ગાયનું દૂધ એ ભરો છો ત્યારે બહારની હવા, ગાયના દૂધ જ્યારે ભરવા ટાઈમે એ હવા બહાર નીકળી જાય છે. આ બધું ઝીણવટ ભરીને તપાસ કરી છે બધી. હું ભણેલો નથી પણ માઇન્ડ બહુ મારો. એ દૂધ તમે ભર્યું ને, પાણીની બોટલ જેટલી ખાલી રહે છે ને એટલી તમારે ખાલી કાઢી દેવાની. 1 લીટર દૂધ ભરી દેવાનું. ગાય દોઈ લીધી એટલે 15 થી 20 મિનિટની અંદર એમાં બેક્ટેરિયા પડવાના ચાલુ થઈ જાય બહારના હવામાનથી. દૂધ 5 કલાક પછી બગડે છે, બહાર ખુલ્લું પર રાખી દો પછી તમારી ચાયમાં ફેરફાર થશે વધારે. પણ કહેવાનો વિષય કે એ 15-20 મિનિટની અંદર એ બોટલમાં પેક કરી દો તમે દૂધ, અને પછી સીલ કરી દો, તમે ટાઈટ કરી દો. પછી ફ્રોઝનમાં તમારે આવી રીતે ઊભી બોટલ મૂકી દેવાની. તમારે બરફવાળું ખાવું હોય ને ઘરમાં, એમ જ 48 કલાકે પૂછા કરી દો. 48 કલાકે, 24 કલાકમાં પૂરું નહીં જાય. વધુ રાખશો તો શું છે કે એની કેપેસિટી નથી અંદર. લીટર કે 2 લીટર તમે ઊભું રાખી દો. એ દૂધ તમારું 48 કલાક અંદર રહી ગયું. પછી ફ્રીજના દરવાજા મહેમાન ઓછીદા આવી ગયા તો શું કરવાનું? તો બારે થોડીક વાર રાખી દો, તરત ઓગળી જશે. ન ઓગળે પાણી બાલદીમાં જરાક 5 મિનિટ રાખો એટલે ઓગળી જાય. પછી એ દૂધ તમે વાપરી શકો. એ દૂધ તમારે 1 ગ્લાસ કાઢી લીધો, ફ્રીજના દરવાજામાં તમે રાખી દો એટલે પાછું
હલકું થઈ જાય, પાછું ડાયલ્યુટ થઈ જાય, એટલે કે આપણે ઓગળી જાય, પીગળી જાય. તો એને તમારે એક ગ્લાસ કાઢી લીધો, પછી તમને આ મુંબઈ જવું છે, ફરી આવો અઠવાડિયું, પાછો આવીને તમે વાપરજો દૂધની બોટલ. ફીડના દરવાજામાં જ પડ્યો, તમે ટ્રાય કરજો. આ મેં ધંધો ઊભો કર્યો છે ને, આ બધી ટ્રાય કરી ઊભો કર્યો. અને એ દૂધ 40 રૂપિયા વાળું દૂધ હું સુરતમાં વેચતો હતો 90 રૂપિયે. મને 70 રૂપિયા ઘરમાં પહોંચતું હતું. ત્યાં મારા ફ્રોઝનના ખર્ચા, હોટલના ખર્ચા, પેકિંગના ખર્ચા અને ટેક્સના ખર્ચા, વેપારના ખર્ચા જે કંઈ લાગે 70 રૂપિયા મને સુરત પહોંચતો હતો. હું 90 રૂપિયા, મેં 9 મહિના સુધી દુકાન કરી, પણ માણસમાંથી થાકી પડ્યો. પણ આટલી ઉંમરે પણ મેં સાસ કરવામાં કંઈ બાકી ન રાખ્યું. પછી સુરતથી પછી મારો પ્રોડક્ટ બધું વેચતો હતો. ગાયનું દૂધ લેવા વાળા આજે પણ યાદ કરે છે. અને એમાં કોઈ જાતનું ફિઝિલિટી નથી. આ ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે, છતાં ગાયનું દૂધ ક્યાંય 1 લીટર મળતું હતું મને બતાવો, ફેરિયા સિવાય. હે શા માટે ભાઈ? આ કોઈકે બાંધી રાખ્યું છે. આ કમાન પોતાના હાથમાં, જેને ગાય દોતો નથી આવી એને કમાન હાથમાં રાખ્યું છે. આ સરકાર સુધી આ વાત પહોંચાડવાની મેં હમણાં કચ્છ યુનિવર્સિટીમાં આ સ્પષ્ટતા કરી. મને બોલાવતો હતો, હમણાં દિલ્હી મારું સન્માન કર્યું ત્યારે મેં દિલ્હી કીધું, મને બોલાવતો તો પાછો આવીશ દિલ્હી કીધું. પણ ખેડૂતના હાથમાં સુકાન નથી. સુકાન કોઈકના હાથમાં. આ લાયસન્સ કોણ દે? જે માણસ પોતાનું ખોટું લગાવશે, પોતાનો મોબાઈલ, પોતાનો સર્વે નંબર, પોતાની મારી ગાય છે કે નથી એ મને તમને દેવાની છૂટી. આજ મારી પાસે બે જ પ્રૂફ છે, બાકીના પ્રૂફ સારા લઈને રાખું છું, પણ લેબોરેટરી કરવાની છૂટી તમને કે આમાં શું છે. એસાસ વાળો ફિઝિલિટી છે નથી, લખી છે એક લેબલ ઉપર. કહેવાનું છે કે આ ગાયનું દૂધ તમે 2 મહિના સુધી બગડતું નથી. સાહેબ હવે તમને હકીકત કહેવા આવ્યો છું. અને એ દૂધ દુનિયા ખેતીમાં વાપરશે. હવે આ ભારતનું દૂધ બહુ લાંબા દિવસો નથી. હવે પ્રચાર દુનિયામાં પહોંચી ગયો છે. દેશી ગાયનું દૂધ એ દુનિયા વાપરશે. 5 પંપ બની જાય સાહેબ 1 લીટરમાંથી. 1 લીટરનો ખર્ચો તો 100 રૂપિયા છે ને. આ દવાનો તો લાખો રૂપિયા મરી ગયા લઈ જઈને. તમને કેવું લાગે? હોનરનારી એ નથી, મારા તમારો નથી. સમજી ગયા ને? આ ધારવાળી ટોપી પહેરજો બધા હતા શું તાજ તમારા શેર ઉપર હોવો જોઈએ, ખેડૂતના શેર ઉપર હોવો જોઈએ. કહેવાનો વિષય કે આ બધી હું તો જાહેરમાં દીધી છે, લડાઈ હાલતી હતી ને દીદી, ખેડૂતનો દીકરો ઇન્સર્ટ થઈને ફરવો જોઈએ, ત્યારે મને મજા આવશે. એટલે હું આ કાર્ય કર્યા જ રાખું હજી આજની તારીખમાં. આ છાણાનો ઉપયોગ, આ વસ્તુ જે છે મેં હમણાં બહાર પાડી. એ છાણા તમારા કોઈ બી ગ્રોથ કરવામાં, ફળને, દાણાને, આ છાણાનો મેં તમને બતાવ્યું ને કે ગ્રોથ કરવામાં બહુ જ મજા આવે. પણ આ દૂધને, આ દૂધ દુનિયા લેવા આવશે એક દિવસ. અને જ્યારે મેં દૂધ જ્યારે બહાર પાડ્યું ને ત્યારે મીડિયાવાળા જોવા આવ્યા. પછી ડેરીવાળા મારે ત્યારે મેં કીધું ડેરીવાળાનું કામ જ નથી આવ્યું, આવજો જ મારી બાજુ. એમ જ કહી તમારે તે નહીં થાય. એને બતાવ્યું હતું કે આ દૂધ બગડે નહીં. મેં ના, 6 મહિનાની બગડે નહીં. આ તો હું તમને મહિનો 2 મહિનાની વાત કરું. દૂધ તો કઈ સ્ટોક કરવાની ચીજ નથી. સાંજ પડે ને ગાય દોઈ લે, સાંજ સવાર પડે ને ગાય દોઈ લે. એ જ આ બધી વસ્તુને ડેરીને આ ન થઈ શકે એનું કારણ છે. ડેરી પાસે દૂધ પોતો ટાઈમ લાગે, આપણા ઘરમાં આપણે ટાઈમ ન લાગે. આ બાજુ ગાય દો અને તમે પેક કરી દો અને એ બોટલ તમને બહારથી યેલો કલરની દેખાશે. એ ગાયનું દૂધ માખણ તમને દેખાશે. તમે જોજો, આ તમને બધું બતાવું. અને ભેંસનું તમે પેક કરજો તો એ થશે, પણ એનો ભેંસનો કલર જુદો હશે, ગાયનું દૂધ અલગ હશે. આ ભારત દેશ કૃષિ પ્રધાન દેશની અંદર ગાયનું દૂધ નથી મળતું. તમે વિચાર ન કરો. હે બકરીનું દૂધ તમને કામ આવે છે, ઊંટણીનું કામ આવે છે, ગમે રોગની તરીકે કામ આવે છે. હે હું બધાને આદર આપું છું, પણ કહેવાનો વિષય રેટડાનું દૂધ છે આજે ખપે છે આપણે, પણ ક્યાં છે જ નહીં. આ કાં તો ડેરીનું દૂધ. અરે ડેરીનો બાપ ખેતરમાં બેઠો હતો. હે બાપને લાયસન્સ જ નથી, એટલી આ તકલીફ છે. એટલે લાયસન્સમાંથી વગર લાયસન્સે દૂધ પેક કરવાની બોટલ પેક કરી દઈને પ્લાસ્ટિકમાં તમારી દુનિયા આવતા દિવસોમાં તમારી છે. તમે આજના વેચાણ કાલે વેચાણ. આ દૂધ કલેક્ટ કરવાનું ડેરીનો આવતા દિવસોમાં પ્રોગ્રામ જો સરકાર કરે તો આ દુનિયા આખી કાલથી બદલી જાય. અને ગાયનું દૂધ ગામડે ગામડે મળે. હવે આવ્યો હું આરોગ્ય કે આ દૂધ